વાત કરીએ ગીર સોમનાથની તો સોમનાથ કાર્તિકી પૂર્ણિમા ભરતી મેળાનો જે આયોજન કે જ્યાં સોમનાથ કાર્તિકી જે મેળો છે ત્યાં બીજા દિવસે પણ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। બીજા દિવસે વિક્રમજનક 2 લાખથી વધુ જનમેદની ઉમટી પડી ત્યારે હસ્તકલા હાટ બજારમાં ભારે ભીડ જોવા મળી। જ્યાં સુરક્ષાની સમીક્ષા કરવા પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું। ત્યારે સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો ખૂબ જ ફેમસ છે અને જ્યાં બીજા દિવસે પણ જનમેદની ઉમટી પડી હતી। 2 લાખથી વધારે જનમેદની ઉમટી પડી। હસ્તકલા હાટ બજારમાં ભારે ભીડ જોવા મળી ત્યારે સુરક્ષાની જે સમીક્ષા કરવા પોલીસ દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાયું। પૂર્ણિમાના મેળાનો આજે બીજો દિવસ અને બીજા દિવસે લગભગ 2 લાખથી વધારે લોકો મેળાની મોજ માણી। ખાસ કરીને જે ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં પણ ખૂબ જ ભીડ જોવા મળી। જે નાની બાળકોની રાઇડ્સ છે એ રાઇડ્સમાં પણ લોકોની ભીડ જોવા મળી, બાળકોની ભીડ જોવા મળી। કાર્તિક પૂર્ણિમાના મેળાના બીજા દિવસે જ રેકોર્ડ બ્રેક કહીએ તો 2 લાખથી વધારે લોકોએ આજના મેળાનો આનંદ લીધો છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાઇડ્સ બંધ છે એ સારો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે રાઇડ્સ ચાલુ હોય તો સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી। પ્લસમાં એટલા રૂપિયા રાઇડ્સમાં નાખીએ એના કરતાં ફેમિલી સાથે ખાણીપીણીની ઘણી બધી એવી આઈટમો છે તો રાઇડ્સમાં એમાં રૂપિયા નાખવા તેમજ સેફટીનું પણ કોઈ ધ્યાન નથી, તો એના કરતાં તો ખાણીપીણીની ઘણી આઈટમ છે તો આપણે એન્જોય